આરસીબી 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 આ જ વર્ષથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખી રાત ગુંજી ઉઠ્યું છે। મહત્વનું છે કે 18 વર્ષ બાદ ફાઇનલી આઈપીએલમાં આરસીબી પહોંચ્યું અને આરસીબીએ કપ જીત્યો છે। વિરાટ કોહલીની આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા હતા। આ સાથે જ આરસીબીના જે ચાહકો હતા એ લોકો માટે એટલી ભાવનાત્મક ક્ષણ હતી કે એ લોકોની પણ આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી। એક બાજુ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ્યારે પ્રેમાનંદજી મહારાજને મળવા જાય છે અને પ્રેમાનંદજી મહારાજને મળે છે અને એક એવો ચમત્કાર કે 17 વર્ષ જે વિરાટ કોહલીએ મહેનત કરી છે અને આખરે 18 વર્ષ બાદ તે ફાઇનલમાં પહોંચ્યા છે અને આરસીબીએ આઈપીએલ જીતી છે। 17 વર્ષથી આઈપીએલમાં વિરાટ કોહલીનું નસીબ તેના પર નારાજ રહ્યું હતું, પરંતુ બાબા પ્રેમાનંદજી મહારાજના દરબારમાંથી એવો ચમત્કાર થયો કે વિરાટ કોહલીની રાહનો અંત આવ્યો છે। સોશિયલ મીડિયા પર લોકો દાવો કરી રહ્યા છે કે વિરાટે પ્રેમાનંદજી મહારાજ પાસેથી આશીર્વાદ લીધા હતા અને આ કારણે જ તેની કારકિર્દીમાં આ બીજો ચમત્કાર જોવા મળ્યો। પ્રેમાનંદ મહારાજના દરબારમાં જવાનો ચમત્કાર એ હતો કે વિરાટ કોહલીનું 18 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થયું છે અને ચાહકો તેને ચમત્કાર જ માની રહ્યા છે, કારણ કે વિરાટે અત્યાર સુધી આઈપીએલ ટાઇટલ જીત્યું નહોતું। તે છેલ્લા 18 વર્ષથી એક જ ટીમ એટલે કે આરસીબી સાથે રહ્યો। તેના વિશ્વાસને હવે ફળ પણ મળ્યું છે। 11 મેચમાં 7 અડધી સદી સાથે 500થી વધુ રન બનાવ્યા। વિરાટ અને અનુષ્કાએ અગાઉ જાન્યુઆરી 2023 અને જાન્યુઆરી 2025માં પણ પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી। એટલે કે ચોક્કસથી કહી શકાય કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ્યારે પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને આશીર્વાદ તેમને આ મેચમાં ફળ્યા છે।